એટલે આ પુસ્તકના સંશોધન દ્વારા અમને એ જાણવા મળ્યું કે તત્કાલીન સરકારનો એવો દાવો હતો કે આ કુદરતી પ્રકોપ છે, મચ્છુ જળ હોનારત, અતિવૃષ્ટિ થઈ એટલે બંધ તૂટ્યો. હજુ સુધી હાલમાં પણ મોરબીની ઘણી પ્રજાની એવી માન્યતા છે કે બંધ ઉપરના કામદારોની આપણે સંચાલનની બેદરકારી હતી, તેને કારણે આ થયું છે. પણ અમને એ જાણવા મળ્યું કે ન કુદરતી પ્રકોપ અને ન એક બે વ્યક્તિઓની બેદરકારી, પણ મોટા પાયા પર સરકારી પદ્ધતિમાં જ ખામી હતી. એટલે એક બે વ્યક્તિનો વાંક કાઢવો તે સહેલી વસ્તુ છે, પણ મોટા પાયા પર જે આપણે સિસ્ટમમાં જે ખામી હોય તે જોવું તે અઘરી વસ્તુ છે. અને અમને એ જાણવા મળ્યું તત્કાલીન ઇજનેરો, એટલે તત્કાલીન ઇજનેરો નહીં પણ 15 વર્ષ આગળના ઇજનેરો જેમણે ડિઝાઇન કરેલી, તેઓની પદ્ધતિ જુદી હોત અને તેઓની આજુબાજુનું જે વહીવટ ચાલતું હતું તે સરકારી તંત્રમાં ફેર પડ્યો હોત તો આ જળ હોનારત રોકી શકાય. તે ઉપરાંત જો સંપર્ક સુવિધા જે હતી, સંપર્ક સાધવાની સુવિધા, તે વખતે જો એ બગડેલી ન હોત તો સમયસર નીચાવાસવાળા રહેવાસીઓને ચેતવણી મળી ગઈ.